હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે તમામ વિદ્યાર્થી મિત્રોને મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આજના આ પ્રસંગે એટલે કે મહાશિવરાત્રિના દિવસે આપણે એક જબરજસ્ત ઇફેક્ટિવ એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. અને આ વિડીયોની અંદર આપણે ખાસ મિત્રો એક સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે અભ્યાસ કરવાના છીએ. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેવી રીતે શોર્ટકટથી આપણે મેળવી શકીએ છીએ. આપણે લોંગ ક્વેશ્ચન જે સૂત્રોનો ઉપયોગ કરવો નથી મિત્રો, જે અલગ અલગ પરીક્ષાઓની અંદર આ દાખલા પૂછાય છે અને શોર્ટમાં આપણે કેવી રીતે ગણી શકીએ એની ચર્ચા કરવાની છે. માનો કે અત્યારે આવનાર પરીક્ષા પોલીસ કોન્સ્ટેબલની છે, પીએસઆઈની છે, ટેટ 2ની છે અને માધ્યમિકની અંદર પણ ટાટની પરીક્ષા આવી રહી છે. તો આવી જે પરીક્ષાઓ છે કોમ્પિટિટિવ એક્ઝામ, એની અંદર પૂછાતા ક્વેશ્ચન એટલે બહુ જ શોર્ટ રીતે આપણે ગણતરી કરી શકતા હોવા જોઈએ. તો આવા જ શોર્ટ વિડીયોની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો અહીંયા સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં દાખલા નંબર 1 છે, 1000 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત મિત્રો જોજો, અહીંયા 1000 રૂપિયા છે તો આપણે 1000 રૂપિયા પહેલા લખી દઈશું 1000 રૂપિયા. હવે બીજું આપણે મિત્રો બીજું સ્ટેપ આપણું એ છે કે આપણી મુદત કેટલી છે, 2 વર્ષ છે. એટલે 2 વર્ષ સુધી આપણે વ્યાજની ગણતરી કરવી પડે. તો વ્યાજની ગણતરી 2 વાર કરવાની છે. તો અહીંયા આપણે 2 વાર એરો કરી દઈશું. 2 વર્ષ છે એટલે 2 વાર એરો. તો અહીંયા કેટલા ટકા છે, 10%. તો ઉપર 10% લખી દઈશું. અહીંયા પણ 10% લખી દઈશું. હવે મિત્રો અહીંયા 1000 રૂપિયાના 10% પ્રમાણે કેટલા થશે, તો 1000ના 10% એટલે આપણે આ શૂન્ય કાઢી નાખીશું એટલે કેટલા થઈ જશે, 100 થઈ જશે. હવે ફરીથી 100ના 10% એટલે કેટલા, તો 10 થશે. આ રીતે આપણે બિલકુલ સિમ્પલ ઉદાહરણ લઈ અને સમજાવું છું. તમે આના કરતા પણ ભારે દાખલા ગણશો તો પણ ઝડપથી આવી જશે, પણ થોડીક પ્રેક્ટિસ અને મહાવરાની જરૂર પડશે મિત્રો. 1000ના 10% 100, 100ના 10% એટલે 10 થાય છે. હવે અહીંયા જે 100 આવે છે તેને આપણે 2 વડે ગુણી દઈએ છીએ. અહીંયા 10 આવે છે તેને 1 વડે ગુણી દઈએ છીએ. તો અહીંયા 100 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે, 200 થઈ જશે. અને 10 એકુ 10 થઈ જશે. આ વસ્તુ ક્લિયર છે મિત્રો? ઓકે. આ 2 અને 1 ક્યાંથી આવે છે હું તમને છેલ્લે એક્ઝામ્પલની અંદર સમજાવીશ. આપણે અહીંયા 4 એક્ઝામ્પલ જોવાના છે કે જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે નહીં. તમામ પ્રકારના કોઈ પણ પ્રકારનો દાખલો આવે તો તમે આવા દાખલા ગણી શકશો. તો અહીંયા મિત્રો 2 વડે ગુણ્યા છે તો 200 થયા, અહીંયા 1 તો આ બંનેનો સરવાળો કેટલો થાય છે, 210 થાય છે. બંનેનો સરવાળો 210 થાય છે મિત્રો. એટલે કે અહીંયા જે 210 મળે છે એ આપણું શું છે, તો અહીંયા જે 210 મળે છે મિત્રો એ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ છે મિત્રો, ચક્રવૃદ્ધિ વ્યાજ છે. હવે અહીંયા સૌથી પહેલા જે વસ્તુ મળે છે એટલે કે આ 200 જે મળે છે, 200 એ આપણું સાદું વ્યાજ છે. સાદું વ્યાજ છે મિત્રો. આ સાદું વ્યાજ છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ છે મિત્રો. હવે અહીંયા જે સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ જે મળે છે એ છોડી અને જે વસ્તુ મળે છે એ આપણું શું છે, તો એ તફાવત છે મિત્રો. તફાવત એટલે આપણને ખ્યાલ આવી જ જાય કે 200 + 10 હોય તો 210 થાય છે. ચક્રવૃદ્ધિ વ્યાજ છે, આ સાદું વ્યાજ છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરો એટલે તફાવત મળી જાય. આપણો આન્સર 10 થઈ જશે મિત્રો. આટલું એકદમ સિમ્પલ છે. જો તમે મિત્રો આપણા ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર એ બરાબર T(1 + r/100n) વાપરશો તો આ દાખલો ગણવામાં બહુ જ સમય વીતી જશે અને પરીક્ષામાં આ બધું આપણને પોસાશે નહીં. એટલે આપણે શોર્ટ ટ્રીક શીખવી જ પડશે મિત્રો. હવે દર 6 માસે જો ગણતરી કરતા હોઈએ મિત્રો તો અહીંયા P(1 + r/200) થઈ જાય છે. એટલે કે r જે છે ટકા એના અડધો ભાગ થઈ જાય છે અને અહીંયા મુદત ડબલ થઈ જાય છે. આ દર 6 માસે વ્યાજની ગણતરી થાય ત્યારે પણ આવા સૂત્રો આપણે મિત્રો વાપરવાની કોઈ જ જરૂર નથી. હું તમને સીધી જ શોર્ટ ટ્રીક સમજાવીશ કે જેથી દર 6 માસે વ્યાજની ગણતરી કેવી રીતે કરી શકાય એ પણ આપણે આગળ જોવાના છીએ. તો આપણે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ છીએ મિત્રો. હવે દાખલા નંબર 2 છે આપણું 1000 રૂપિયાનું 10% લેખે 1000 રૂપિયાનું 10% લેખે 3 વર્ષનું સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ તથા તેનો તફાવત શોધો. મિત્રો અહીંયા 2 વર્ષની વાત પૂરી થઈ. હવે 3 વર્ષની વાત આવે છે એટલે આ દાખલો થોડોક અલગ છે.
અલગ એટલે રીત એની એ જ છે, પણ 2 વર્ષ અને 3 વર્ષની વાત છે ત્યાં ધ્યાન રાખવાનું છે. તો અહીંયા સૌથી પહેલા આપણે લખી દઈએ 1000. તો 1000 રૂપિયા છે. અહીંયા 3 વર્ષ છે. વ્યાજની ગણતરી 3 વાર કરવાની છે મિત્રો. 3 એરો કરી દેવાના છે. 1, 2 અને 3. જેમ આપણે અહીંયા શું કર્યું, અહીંયા 2 એરો કર્યા 2 વર્ષ માટે, એ જ રીતે અહીંયા આપણે 3 વર્ષ માટે 3 એરો કરી દઈશું. કેટલા ટકા છે? 10% લખી દઈશું. એ જ રીતે અહીંયા પણ 10% લખી દઈશું. અહીંયા પણ 10% લખી દઈશું. સિમ્પલ વસ્તુ છે. મેં ઉદાહરણ એવા પસંદ કર્યા છે કે જેથી તમે ઝડપથી દાખલા ગણી શકશો. પછી તમે ભારે ઉદાહરણ પણ ગણશો તો પણ ઝડપથી દાખલા આવી જશે. અહીંયા 1000 હોય, 1000 ના 10% શૂન્ય કાઢી દો એટલે કેટલા આવે? 100 આવે. 100 ના 10% એટલે શૂન્ય કાઢો એટલે કેટલા આવે? 10 આવે. આ 10 ના 10% એટલે કેટલા? શૂન્ય કાઢો તો 1 આવે. હવે મિત્રો અહીંયા 3 સ્ટેપ થાય છે. 1, 2 ને 3. 3 વર્ષમાં 3 સ્ટેપ થાય છે. તો ધ્યાન રાખજો મિત્રો. અહીંયા હું 3 વડે ગુણું છું, અહીંયા હું 3 વડે ગુણું છું અને અહીંયા હું 1 વડે ગુણું છું. તો આવું કેમ મિત્રો? જો 2 વર્ષ હતા તો મિત્રો મેં અહીંયા શું કર્યું હતું? 2 વડે અને 1 વડે ગુણ્યા હતા. આપણો મેઇન કોન્સેપ્ટ અહીંયા છે, કોન્સેપ્ટ કે અહીંયા 2 અને 1 વડે ગુણ્યા છે. જ્યારે અહીંયા હું શું કરું છું તો 3, 3, 1 વડે. તો આવું શા માટે થાય છે એની ચર્ચા આપણે ચોથા દાખલાની અંદર કરવાના છે મિત્રો. તો ખાસ તમે આખો વિડીયો પૂરેપૂરો જોશો તો તમને ક્યાંય પણ પ્રશ્ન ઊભો થશે નહીં. બરાબર? તો અહીંયા 3 વડે ગુણીએ તો શું થશે? 100 ગુણ્યા 3 એટલે 300 થઈ જશે અને 10 તારી 30 થઈ જશે અને 1 એકુ 1 થઈ જશે. આ બધાનો સરવાળો કરી દેવાનો છે મિત્રો. પહેલા દાખલામાં જે કર્યું તો અહીંયા 300 પ્લસ 30 પ્લસ એટલે 331 થશે અને આ 331 થશે એ ચક્રવૃદ્ધિ વ્યાજ છે મિત્રો. શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ છે મિત્રો. બરાબર? હવે અહીંયા જોઈએ તો આપણું સિમ્પલ ઇન્ટરેસ્ટ છે. હું તમને આગળ પણ વાત કરી. સૌથી પહેલા જે મળે એ સાદું વ્યાજ છે. સાદું વ્યાજ છે. સૌથી પહેલા સાદું વ્યાજ મળે છે અને સાદું વ્યાજ છોડ્યા પછી મિત્રો જે કંઈ મળે છે તેનો સરવાળો કરશો તો એ તમારો તફાવત થઈ જશે. તફાવત. શેનો તફાવત મિત્રો? હવે તમને ખબર પડી જોઈએ 300 પ્લસ 30 પ્લસ 1 એટલે 331 છે. તો અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ છે, અહીંયા સાદું વ્યાજ છે અને તમને એ જ પૂછ્યું છે કે ભાઈ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત. ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતા વધારે હોય તો 331 માંથી 300 બાદ કરો એટલે 31 આવી જાય. બરાબર? અહીંયા તમે જોશો તો આ બંને સાદું વ્યાજ છોડીને જે અંકો મળે છે એનો સરવાળો કરશો તો પણ તફાવત મળી જશે મિત્રો. આ રીતની જબરજસ્ત આપણી શોર્ટ ટ્રીક છે. અને હજુ આગળ જોતા આપણે મિત્રો અહીંયા સાદું વ્યાજ જે મળે છે એમાં તમે સિમ્પલ ઇન્ટરેસ્ટ I = PRN છેદમાં 100 વાળું સૂત્ર વાપરો છો તો એ જ વસ્તુ અહીંયા બને છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. P એટલે આપણી મુદ્દલ છે, R એટલે ટકા છે અને N એટલે શું છે તો ટકા છે એટલે 10 અને એના ટકા 100. બરાબર? 100 એ આપણે કાઢીએ જ છીએ એટલે આ જ સૂત્રનો ઉપયોગ થાય છે પણ બિલકુલ શોર્ટ રીતથી થાય છે મિત્રો. આ બહુ જ અગત્યની વસ્તુ છે. હવે આગળ જઈએ મિત્રો. દાખલા નંબર 4 છે. બહુ જ સુપર છે મિત્રો. અહીંયા મેં થોડીક રકમ પણ ભારે લીધી છે, ટકાવારી પણ અલગ રીતે સમજાવી છે. તો જોઈએ મિત્રો. 15,625 રૂપિયાનું 4% લેખે 3 વર્ષનું સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવો છે મિત્રો. તો આપણે કેવી રીતે શોધી શકીએ? તો હવે થોડીક આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ 15,625 છે તો 15,625 લખી દીધા પછી 3 વર્ષ આપણે વ્યાજની ગણતરી કરવાની છે. વ્યાજની ગણતરી મિત્રો યાદ રાખજો શબ્દ મારો. તો અહીંયા 3 વાર એરો કરી દઈશું આપણે. કેટલી વાર? 3 વાર એરો કરી દઈશું. આ 3 વાર એરો કર્યા પછી અહીંયા ટકાવારી કેટલી છે તો 4% છે. અહીંયા પણ 4% છે. અહીંયા પણ 4% છે. તો આ રીતે લખી દઈશું. હવે મિત્રો 4% એટલે શું? તો અહીંયા આના 4% ગણતરી કરવાની કોઈ જરૂર નથી મિત્રો. 4% એટલે જ કેટલો? તો આને 25 વડે ભાગ કરી દેવાના છે. આનો 25મો ભાગ 4%. 4% એટલે 4 ના નીચે 100 છે અને આનું સાદુરૂપ શું થાય તો 1/25. 25મો ભાગ થાય. 25મો ભાગ થશે તો આના 25 ભાગ કરો એટલે શું થાય? અને 25 વડે ભાગો તો 625 આવી જશે. બરાબર? અને 25 ભાગો તો શું થાય? જો મિત્રો અહીંયા 25 જો તમે ભાગશો તો 25 તો 25 6 150. 6 વધશે. 25 ના આગળ 6 મૂકો 625 તો 25 એ 25 625 આવી જશે. બરાબર? એટલે આ રીતે આપણને ભાગાકાર તો આવડે જ છે મિત્રો. હવે 625 ના 4% એટલે આને પાછા 25 ભાગો તો 25 નો વર્ગ જ છે તો અહીંયા શું આવશે? 25. હવે 25 ના 4% એટલે આનો 25 ભાગ કરો તો 25 ના નીચે 25 મૂકશો તો શું થઈ જશે? 1 આવી જશે. આ રીતે છે મિત્રો આપણી જબરજસ્ત શોર્ટ ટ્રીક. હવે ફરીથી 3 વખત આપણે શું કરી છે? વ્યાજની ગણતરી કરી છે. તો આપણે ફરીથી 3 3 1 લખીશું. આના ગુણ્યા 3 કરીશું
અહીંયા 25 ગુણ્યા 3 કરીશું અને અહીંયા પણ 1 ગુણ્યા 1 કરીશું. 3 3 1 મિત્રો છેલ્લા દાખલાની અંદર હું સમજાવીશ કે કેવી રીતે આવે છે. અહીંયા 625 ગુણ્યા 3 કરો તો 6 3 1800 ને 75 થશે. કેટલા? 25 તારીખ 75 1875 25 તારીખ 75 અને 1 1 1 થશે. હવે આ બધાનો સરવાળો કરી દઈએ તો કેટલા થશે મિત્રો? જોઈ લેજો. 1800 પ્લસ 75 પ્લસ 1 એટલે અહીંયા 1800 છે, આ 150 થઈ ગયા, 75 75 એટલે 1950 અને 1 એટલે 1951 થઈ જશે. કેટલા થશે? 1951 મિત્રો. તો આ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. બરાબર? શું છે મિત્રો? ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર? 1800 1950 અને આ 1 એટલે 51 1900 આ ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ મિત્રો. આ સાદું વ્યાજ છે. હવે તમને ખ્યાલ આવી ગઈ છે, આ સાદું વ્યાજ છે મિત્રો. હવે બીજું, અહીંયા જે સાદું વ્યાજ છોડ્યા પછી જે કિંમત મળે છે એનો સરવાળો કરશો તો કેટલો થશે? 76. અને આ 76 એ શું છે? તો તફાવત છે મિત્રો. તફાવત. શેનો તફાવત? તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ. 1951 માંથી 1875 બાદ કરો, 76 આવશે. બરાબર? આ રીતે આપણે આવા દાખલા ગણી શકીએ છીએ મિત્રો. હવે જે ચર્ચા હું અગત્યની કરવા જઈ રહ્યો છું મિત્રો એ એક્ઝામ્પલ નંબર નેક્સ્ટ એટલે કે ચોથા દાખલાની અંદર છે અને એ આખું જબરજસ્ત બ્રહ્માસ્ત્ર કહીએ તો ચાલે મિત્રો. એની અંદર એક પાસ્કલ ટ્રાયેંગલની હું ચર્ચા કરવાનો છું. પહેલા દાખલો ગણી લઈશું. દાખલા નંબર 4. 8000 રૂપિયાનું 20% લેખે 8000 રૂપિયાનું 20% લેખે 1.1 વર્ષનું સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધ્યો, પરંતુ વ્યાજની ગણતરી દર 6 માસે કરવાની છે. એટલે આગળ મેં તમને પહેલા દાખલામાં સૂત્ર બતાવ્યું કે બરાબર P (1 + R/200(2n). આ સૂત્રનો ઉપયોગ કરીને પણ ગણી શકાય, પણ એ બધી લોંગ મેથડ છે મિત્રો. આપણે શોર્ટ ટ્રીક સમજવાની છે. દર 6 માસે કેવી રીતે ગણતરી કરવી એની હું ચર્ચા કરું છું. અહીંયા 1.5 વર્ષ છે એટલે શું થાય? તો 1.5 વર્ષ એટલે 6 માસ પ્લસ 6 માસ પ્લસ 6 માસ. દર 6 માસે એટલે વ્યાજની ગણતરી 3 વાર કરવાની છે મિત્રો. બરાબર? આપણે 2 વર્ષ હોય તો વ્યાજની ગણતરી 2 વાર કરતા હતા, 3 વર્ષ હોય તો 3 વાર વ્યાજની ગણતરી કરતા હતા. અહીંયા 1.5 વર્ષ છે એટલે એવું નહીં કે 1.5, પણ 6 માસના તબક્કા કરી દીધા. દર 6 માસે ગણતરી કરવી છે એટલે 3 તબક્કા થયા. 6 માસ 6 માસ 6 માસ. વ્યાજની ગણતરી 3 વાર થાય છે મિત્રો. એટલે અહીંયા 8000 લખ્યા પછી આપણે 3 એરો કરવા પડે. વ્યાજની ગણતરી 3 વાર થાય છે. હવે મિત્રો અગત્યની વસ્તુ છે, હવે 20% લેવાની કોઈ જરૂર રહેતી નથી. જો 20% લખી દીધા તો સમજી લેજો તમારો દાખલો ખોટો પડશે. કેમ? આવું કેમ? તો હવે શું લેવું? તો મિત્રો જ્યારે તમને અહીંયા 20% આપ્યા છે, આખા વર્ષની વ્યાજની ગણતરી આપેલી છે, એ પ્રમાણેનો રેટ આપેલો છે, ટકાવારી આપી. તો અહીંયા 6 માસ હોય તો શું થઈ જાય? 6 માસે અડધું થઈ જાય. અડધું એટલે કેટલા? તો અહીંયા 10% લખાય. અહીંયા 10% લખાય મિત્રો. ખાસ અગત્યની વસ્તુ આ છે. અહીંયા 10% લખીશું. હવે જોઈએ તો 8000 ના 10% એટલે 1 શૂન્ય ઉડાડી દો. કેટલા ભાઈ? 800. 800 ના 10% 1 શૂન્ય ઉડાડી દો. કેટલા? 80. 80 ના 10% 1 શૂન્ય ઉડાડી દો. 8. હવે શું કરવાનું છે મિત્રો? 3 3 અને 1. 3 3 અને 1. બરાબર? હવે આ વસ્તુ ક્યાંથી આવે છે હું તમને સમજાવીશ. 4 વર્ષ માટે ભલે ને હોય દાખલો, 5 વર્ષ માટે કેમ નથી હોતું તો પણ તમે સોલ્વ કરી શકશો મિત્રો. બરાબર? અને જે સૂત્રોની મદદથી ગણતા બહુ જ અઘરું થતું જાય છે. અહીંયા જોઈએ છે તો 8 તારીખ 24, તો અહીંયા 2400, અહીંયા 8 તારીખ 24 240 અને અહીંયા 8 એકુ 8. આ બંને ત્રણેયનો સરવાળો કરી દઈએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ મળી જાય. 2400 2500 2600 ને 48 થાય. 2600 ને 48 થશે. તો આ આપણું શું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ છે. શું છે મિત્રો? આ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ છે મિત્રો. આ સિમ્પલ સાદું વ્યાજ છે. સાદું વ્યાજ છે. અને અહીંયા સાદું વ્યાજ છોડ્યા પછી જે કિંમત આવે છે અને એનો જો તમે સરવાળો કરશો તો જે મળશે 240 એટલે 248 મળશે. તો આ 248 એ મિત્રો તફાવત છે. શું છે? તફાવત. તો મિત્રો આ તફાવત તમને
248 મળી જાય છે. 2648 માંથી તમે 2400 બાદ કરો એટલે તમને 248 એનો તફાવત મળી જાય. આ રીતે છે મિત્રો. હવે હું તમને અગત્યની ચર્ચા કરવા જઈ રહ્યો છું કે 3 3 1 મેં ક્યાંથી લીધા, તો એની આપણે થોડીક ચર્ચા કરીએ મિત્રો. તો જોઈએ અહીંયા લખેલું જ છે, જુઓ કરંટ. અહીંયા પાસ્કલ ટ્રાયેંગલની ચર્ચા કરવી છે મિત્રો. જુઓ ફરીથી હું તમને સમજાવું. પાસ્કલ ટ્રાયેંગલ, આપણે પાસ્કલ ટ્રાયેંગલની ચર્ચા કરવી છે મિત્રો, બરાબર. તો પાસ્કલ ટ્રાયેંગલ આપણે કેવી રીતે લઈએ, તો જોઈએ અહીંયા સૌથી પહેલા એક લઈએ છીએ. અહીંયા આપણે શું કરીએ છીએ, ફરીથી એક લખીએ છીએ. હવે આ બેનો સરવાળો અહીંયા લખીએ છીએ 2, અહીંયા એક લખીએ છીએ, ફરીથી અહીંયા એક લખીએ છીએ. આપણે પાસ્કલ ટ્રાયેંગલ એટલે ત્રિકોણ બનાવવાનો છે મિત્રો. ત્રિકોણ જેવી રચના બનાવવાની છે. કેવી રચના? ત્રિકોણ જેવી. આ ટાઈપ ત્રિકોણ જેવી રચના આપણે બનાવી છે. તો કેવી રીતે બનાવી શકીએ? અહીંયા આ બે નો સરવાળો કરીશું તો કેટલા થશે? 3. આ 2 અને 2 તો 3 થશે. હવે એક ક્યાં આવશે? તો આગળ આવશે. અહીંયા ક્યાં આવશે? તો અહીંયા. આ રીતે મિત્રો આપણે આગળ વધવાનું છે. આ ત્રિકોણ બનતો જશે. અહીંયા જોઈએ તો આ 3 + 1 એટલે કેટલા આવે? તો 4. 3 ને 3 કેટલા આવે? તો 6. 3 ને 1 કેટલા? તો 4. અહીંયા એક અહીંયા છે તો એક અહીંયા આગળ આવશે. અહીંયા જોઈએ તો એક અહીંયા આવશે. આ રીતે આપણો શું બનતું જશે મિત્રો? પાસ્કલ ટ્રાયેંગલ બનતું જશે. તો આપણે આ રીતે પાસ્કલ ટ્રાયેંગલ બનાવી દઈએ. જુઓ ખૂબ જ મસ્ત રીતે આપણે સમજાવીએ છીએ મિત્રો, ધ્યાન રાખજો. આ પાસ્કલ ટ્રાયેંગલની આખી રચના બને છે. આ પાસ્કલ ટ્રાયેંગલ આખું તૈયાર થઈ ગયું, બરાબર. હવે અહીંયા શું સમજવાનું છે? તો અહીંયાથી આ ભાગ જોવાનો છે. આ તમારે પ્રથમ વર્ષ 2 વર્ષ માટે વાપરવાનો છે. કેટલા? 2 વર્ષ માટે. 2 વર્ષ જ્યારે આપેલા હોય ત્યારે તમે પ્રથમ સંખ્યાને 2 વડે અને પછી 1 વડે ગુણીશું. અને જ્યારે તમને 3 વર્ષ આપ્યા હોય, 3 વર્ષ આપેલા હોય, ત્યારે તમે પ્રથમ સંખ્યાને 3 વડે, ફરીથી 3 વડે અને 1 વડે, જે મેં અહીંયા દાખલાની અંદર ઉપયોગ કર્યો છે. મિત્રો માનો કે 4 વર્ષ માટેનો કોઈ પણ દાખલો હોય, ટ્રાય કરજો. 4 વર્ષનો કોઈ પણ દાખલો હશે તો તમારે પ્રથમ સંખ્યાને 4 વડે, પછી બીજી સંખ્યાને 6 વડે, 4 વડે અને 1 વડે ગુણવી પડશે. આ રીતે તમે 4 એરો બનાવી અને 4 વર્ષ માટે પણ ગણી શકશો. તો મિત્રો આવા જ દાખલા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ દોસ્તો. મળીશું નવા જ વિડીયોની સાથે.